अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। गમે તેટલું સારું દૂધ તમે બનાવો, મસાલા નાખો, આ કરો પેલું કરો, પણ એમાં એક લીંબુનું ટીપું પડે એટલે બધું। અને એટલા માટે મહાપ્રભુજી કહે સંગ દોષને કારણે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ બગડી। અને શ્રીધર સ્વામી બીજો અર્થ કરે છે કે અક્રૂરજીની બુદ્ધિ બગડી એનું પણ એક કારણ છે। બોલે શું? તો કહે કે જ્યારે અક્રૂરજી ભગવાનને લેવા માટે વજમાં ગયા, ગોપીઓ રડતી રહી, તડપતી રહી અને એમનાથી પ્રભુને વિમુખ કર્યા, ત્યારે એ ગોપીજનોની હાય અક્રૂરજીને લાગી અને એમને કારણે એમની બુદ્ધિ બગડી અને આ મણીની અંદર મન ગયું। અને જ્યારે શતધન્વાને ચઢાયો અને એ વખતે ભગવાન હસ્તિનાપુર પધાર્યા હતા અને શતધન્વાએ જઈને ભગવાનના સસુર સત્રાજીતનો વધ કરી દીધો। વધ તો કરી દીધો પણ હવે ડર્યો કે આ મેં કોને માર્યો? બોલે ભગવાનના સસુરને। અને મણી લઈને પોતે ગભરાયો, જો મણી મારી પાસે હશે તો ખબર પડી જશે કે આ બધું મેં કર્યું છે। અને મણી લઈને એમણે આપી દીધો અક્રૂરજીને કે આપ સંભાળો। અક્રૂરજી કે આ મણી મારી પાસે હશે તો લોકો જાણી જશે। પોતે ગયા કાશી અને જે સ્વર્ણ મળે એનાથી મંદિરોનો જીર્ણોદ્ધાર ત્યાં કરાવવા લાગ્યા। અને અહીંયા ભગવાન આવ્યા, સત્યભામાજી એમની પાસે રડતા રડતા ગયા કે આવી રીતે થયું છે। અને ભગવાને આવીને શતધન્વાને માર્યો પણ એની પાસેથી મણી ન મળ્યું। ત્યારે પ્રભુ વિચાર કરવા લાગ્યા આ બધું કાવતરું કર્યું કોણે? અને ત્યારે ખબર પડી કે આખું ષડયંત્ર કરવા વાળા બીજા કોઈ નહીં પણ અક્રૂરજી છે। અને અક્રૂરજી જઈને સંતાયા છે કાશીની અંદર। ભગવાન કે જો બધાને એમ કહી દઈશ કે આ બધું કરવા વાળા અક્રૂરજી છે તો અક્રૂરજી જેવા ભક્તની કીર્તિ ખંડિત થશે, કોઈ ભગવદીઓ પર ભરોસો નહીં કરે। અને અક્રૂરજી સ્વભાવથી દુષ્ટ નથી, સંગને કારણે બુદ્ધિ બગડી છે। તો હું શું કરું કે અક્રૂરજીની કીર્તિ ખંડિત પણ ન થાય અને મણી પણ મળી જાય। અને ભગવાને એવી યુક્તિ કરી કે દ્વારિકાની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો। લોકો પાણીના એક એક ટીપા માટે વલખા મારવા લાગ્યા। ભગવાનની પાસે આવ્યા કે પ્રભુ વરસાદ કેમ કરીને આવે? પ્રભુ કે એક જ ઉપાય છે। બોલે શું? કે અક્રૂરજીના પિતાની પાસે એક સિદ્ધિ હતી કે એમને વાસ્તે ગાસ્તે જે ગામમાં પધરાઈને લાવો ને ત્યાં વરસાદ થઈ જાય। હવે એવી સિદ્ધિ છે અક્રૂરજી પાસે અને એ કાશીમાં સંતાયા છે, એમને પકડીને લઈને આવો। અને બધા ગામના લોકો ગયા। અક્રૂરજી આવા તૈયાર નતા। બધા કે અમે જોઈએ છે કેમ નથી આવતા। અને અક્રૂરજીને પકડીને જ્યાં વાસ્તે ગાસ્તે દ્વારિકામાં લાવ્યા, આવતાની સાથે વરસાદ થઈ ગઈ। અક્રૂરજીની કીર્તિ ખૂબ વધી અને જ્યારે પ્રભુની પાસે ગયા, પ્રભુ કે કાકા પેલું મણી ક્યાં છે? અને પેલું મણી પણ મળી ગયું અને એમની કીર્તિ ખંડિત પણ ન થવા દીધી। અને આગે વર્ણન આવે છે કે ભગવાન એકવાર અર્જુનની સાથે ક્યાંક પધારતા હતા અને શું જોયું કે એક કન્યા ત્યાં શ્રી યમુનાજીના અંદર તપ કરી રહી છે। અને તપ કરી રહી છે તો ભગવાને અર્જુનને પૂછ્યું કે જાઓ પૂછીને આ કોણ છે? જ્યારે પરિચય પૂછવા ગયા તો કન્યાએ પોતાનો પરિચય આપતા કહ્યું કાલિંદીતિ સમાખ્યાતા વસામી યમુના જલે। એ કન્યાએ પોતાનો પરિચય આપ્યો કે મારું નામ કાલિંદી છે અને ભગવાનને પતિ માનવા માટે, ભગવાનને પતિ બનાવવા માટે હું અહીંયા તપ કરી રહી છું। અને ભગવાને ચતુર્થ વિવાહ કર્યા કાલિંદીજી સાથે। કોની સાથે? પણ હું છે ને ઘણીવાર મારા પ્રવચનમાં આ પ્રસંગે એક વસ્તુ ક્લિયર કરતો હોઉં છું। ભગવાને ચતુર્થ વિવાહ કર્યા કાલિંદીજી સાથે, તો યમુનાજી અને કાલિંદીજી એક જ છે કે અલગ અલગ છે? એક જ છે તો શું ભેદ? અને અલગ અલગ છે તો કઈ રીતે? એક જ છે કે અલગ અલગ છે? હા, યમુનાજી અને કાલિંદીજી બંને એક જ છે કે અલગ અલગ છે? ચતુર્થ વિવાહ પ્રભુએ કાલિંદીજી સાથે કર્યા તો યમુનાજી અને બંને એક જ કે અલગ અલગ? એક જ છે માનતા આંગળી ઊંચી કરો। આટલા બધામાંથી આગળ 4-5 દેખાય છે। અને અલગ અલગ છે માનતા આંગળી ઊંચી કરો। 15-20। પાછો હું જોઉં તો આંગળી નીચી થઈ જાય, લોકો જોવે ત્યારે આંગળી ઉપર હોય। તો 7-8 લોકો માને છે કે બંને એક જ છે અને 10-15 લોકો માને છે કે બંને અલગ અલગ। હવે આટલા હજારો લોકો બેઠા છે, એ શું માને છે? જે પણ આન્સર આવે અમે તો એવું જ કહેવાના હતા, પણ ક્યાં બધાની સામે બોલવું?
તો યમુનાજી અને કાલિંદીજી બંને એક નથી, પણ બંને અલગ અલગ છે. શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા છે અને કાલિંદીજી પ્રભુના ચતુર્થ પટરાણી. શ્રી યમુનાજી વ્રજલીલામાં છે, કાલિંદીજી દ્વારિકા લીલામાં છે. પણ યમુના સહસ્ત્ર નામની અંદર યમુનાજીનું પણ એક નામ છે કાલિંદી, અને એની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી કહે કે કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. શ્રી મહાપ્રભુજી કે કાલિંદી શબ્દનો અર્થ શું થાય? જે ભક્તના કલિદોષોને દૂર કરે એ કાલિંદી, જે ભગવાન અને ભક્ત વચ્ચેના કલહને દૂર કરે કાલિંદી, અને જે ભગવાન અને સ્વામીજીના પણ કલહને દૂર કરે એ કાલિંદી. પણ કાલિંદીજી અને યમુનાજી બંને એક નથી, પણ બંને શું? અલગ અલગ છે. બહુ સુંદર. પછી આગળ પ્રભુના વિવાહ થયા મિત્રવિંદાજી સાથે, બોલો દ્વારિકા. પછી સત્યાજી સાથે થયા, લક્ષ્મણાજી સાથે થયા, ભદ્રાજી સાથે થયા, બોલો દ્વારિકા. આ અષ્ટપટરાણી ભગવાનની થઈ, અને આ અષ્ટધા પ્રકૃતિ છે કે જેનું નિયમન ભગવાન પોતે કરે છે, અને પટરાણી સ્વરૂપે પ્રભુની પાસે આવી છે. પ્રશ્ન પૂછ્યો, કૃપા કરી બતાવો. અમે એવું સાંભળ્યું છે કે ભગવાને એક સાથે 16,000 કન્યાઓ સાથે પણ લગ્ન કર્યા. એ પ્રસંગ આપ અમને સંભળાવો. તો વર્ણન કરતા કહે છે કે નરકાસુરે આ 16,000 કન્યાઓને પોતાની પાસે કેદ કરીને રાખી હતી, અને એની ઈચ્છા એમ હતી કે જ્યારે 1 લાખ સંખ્યા થઈ જાય ત્યારે બધાની સાથે એક સાથે લગ્ન કરે. અને આ 16,000 કન્યાઓ જ્યારે પ્રભુને મળવા માંગે, પ્રભુને યાદ કરે યા પ્રભુ પાસે જવા માંગે, તો 16,000 કન્યાઓ પ્રભુ પાસે જઈ ન શકે. એટલા માટે પહેરો ભરવા માટે એમણે મૂર નામના રાક્ષસને રાખ્યો. કોને? મૂરને. અને મૂર એટલે કોણ? મહાપ્રભુજી કહે દૈત્ય પંચ શિરાજલા. મૂર નામના દૈત્યનું વર્ણન કરતા મહાપ્રભુજી કહે કે દૈત્ય પંચ શિરાજલા. મૂર નામના રાક્ષસને 5 માથા. કેટલા? કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર. અને આ 5 માથા વાળો દૈત્ય ત્યાં જલમાં રહેતો, અને આ 16,000 કન્યાઓ જ્યારે પ્રભુને મળવા માંગે તેમને મળવા ન દે. આ 16,000 કન્યાઓ કોણ છે? આપણા દેહની અંદર રહેલી 16,000 નાડીઓ, એ જ 16,000 કન્યાઓ છે. અને જ્યારે એ પણ પ્રભુને મળવા માંગે તો આ મૂળ આપણી અંદર રહેલો આપણને પ્રભુને મળવા ન દે. બોલે કેમ? આ 5 માથા વાળો દૈત્ય આપણી અંદર પણ બેઠો છે. અને 5 માથા કયા? કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સર. ક્યારેક આ જીવ પ્રભુને મળવા માંગે તો ક્રોધ નામનું માથું ઊંચું કરે, ક્યારેક દ્વેષ નામનું માથું ઊંચું કરે, ક્યારેક ઈર્ષા નામનું માથું ઊંચું કરે, અને પ્રભુને મળવા ન દે. અને જ્યારે પ્રભુને વિનંતી કરી ત્યારે પ્રભુ અહીંયા પધાર્યા, પણ એકલા નહીં, સત્યભામાજીને લઈને. સત્યભામાજીને લઈને પધાર્યા. બોલે સત્યભામાજીને લઈને કેમ પધાર્યા? તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે નરકાસુર ભૂદેવીનો પુત્ર હતો. કોનો? અને એને એમ વરદાન હતું કે હું મરું તો ત્યારે મરું જ્યારે મારી માં મારી સામે હોય અને એ કહે આને મારો. અને જ્યારે પણ એ યુદ્ધ કરવા જતો તો ભૂદેવી એની માને કેદ કરીને જતો, અને માં સામે ન હોય તો એ મરે નહીં. અને એટલે પ્રભુ જ્યારે પધાર્યા તો સત્યભામાજીને જોડે લઈને પધાર્યા. બોલે કેમ? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કારણ કે સત્યભામાજીનું પણ એક સ્વરૂપ ભૂદેવીનું છે, અને જ્યારે ભૂદેવી હશે તો એ હારશે. અને ત્યારે નરકાસુરને પ્રભુએ પરાસ્ત કર્યો, અને પરાસ્ત કર્યો 16,000 કન્યાઓને મુક્ત કરાવી, અને મુક્ત કરાવીને કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ, હવે તમે મુક્ત છો, હવે તમે કોઈના બંધનમાં નથી. પણ એ 16,000 કન્યાઓ મસ્તક નીચે ઝુકાવીને બેઠી છે. પ્રભુ કહે કેમ ઉદાસ છો, કેમ જતા નથી? ત્યારે કહે કે પ્રભુ આપ આ સંસારને જાણતા નથી, અમે શુદ્ધ છીએ, અમે પવિત્ર છીએ, પણ છતાં આટલા સમય સુધી રાક્ષસની કેદમાં હતા, અને હવે બહાર આવીશું તો અમને કોઈ સ્વીકારવા તૈયાર નહીં થાય, અમને કોઈ અપનાવવા તૈયાર નહીં થાય. આ દુનિયાને પ્રભુ આપ જાણતા નથી. પલ પલ અપમાનિત થઈને જીવવું પડે, પલ પલ મરવું પડે, પલ પલ પ્રભુ એમને એમ ઠોકરો ખાવી પડે. એના કરતા આજ્ઞા આપી દો કે હમણાં જલમાં કૂદીને પોતાને સમાપ્ત કરી દઈએ. પ્રભુ વિચાર કરવા લાગ્યા કે જેને હું મુક્ત કરાવું એ મરવાની વાત.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। बात करे जेने हूं अभयदान आपू ए मरवानी बात करे प्रभु के चिंता न करो तमने पण ए ज सन्मान आ दुनिया आपशे के जे सन्मान बीजी स्त्रीओने मळे छे કે પ્રભુ આપ જગતને જાણતા નથી, આ જગત અમને નહીં અપનાવે। મેં બે ઘડી વિચાર પ્રભુએ કર્યો અને કહ્યું તમને જો એમ લાગતું હોય કે આ દુનિયા તમને નહીં અપનાવે, તમારે પલ પલ અપમાનિત થવું પડશે, પલ પલ મરવું પડશે, તો ચિંતા ન કરો, જેને કોઈ ન અપનાવે એને હું અપનાવવા તૈયાર છું। તમારા બધાની સાથે હું લગ્ન કરીશ અને તમારી સાથે હું મારું નામ જોડીશ અને પછી જોઈશ કે જેવી રીતે બીજી સ્ત્રી સન્માનની સાથે જીવે છે એમ તમે પણ કેમ ના જીવી શકો। અને એટલા માટે સંકલ્પ કર્યો અને સંકલ્પ કરી ભગવાને એક જ મુહૂર્તમાં એક સાથે બધાની સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો અને એક સાથે લગ્ન કરવા ભગવાને 16,000 સ્વરૂપો ધારણ કર્યા અને 16,000 સ્વરૂપ ધારણ કરી ભગવાન બરાત લઈને નીકળ્યા। જો કાયમ હું મારી કથામાં 7મે દિવસે કહું કે ભગવાન જો 16,000 કન્યાઓ સાથે લગ્ન કરવા આવે છે અને આ 16,000 કન્યાઓ એટલે કોણ? આપણી અંદર રહેલી 16,000 નાડીઓ। અને કથાના 7મે દિવસે એ ભૂલી જજો કે આ મંડપ કથાનું છે, એમ માનજો કે આ મંડપ હવે તમારા અને પ્રભુના લગ્નનો મંડપ છે। જ્યારે શોભાયાત્રા નીકળી માનો પ્રભુ બરાત લઈને નીકળી ચૂક્યા અને 7મો દિવસ એટલે બરાત લઈને પ્રભુને આવવાનો સમય અને એટલે બધી 16,000 કન્યાઓ સુંદર શૃંગાર કરવા લાગી, તૈયાર થવા લાગી અને કહેવા લાગી કે પ્રભુ પધારતા હશે તો અમને એવા તૈયાર કરી દો કે અમારા પ્રભુ જોઈને પ્રસન્ન થઈ જાય અને કહેવા લાગી आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, 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 मेहंदी लगा दो मुझे ऐसा सजा 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 दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो। जय हो બધાની તાળીઓ એક સાથે। જેના જેના લગ્ન આજે છે પ્રભુ સાથે એ દુનિયાને કહી દો કે અમે પ્રભુના થઈ ચૂક્યા છે। ઝૂમતા ઝૂમતા નાસ્તા નાસ્તા દુનિયાને ખબર પડી જવા દો કે અમે પ્રભુના થઈ ચૂક્યા છે। જય હો। सत्संग में मेरी बात चलाई, सत्संग में मेरी बात चलाई, सद्गुरु ने मेरी कीनी सगाई, सद्गुरु ने मेरी कीनी सगाई, सत्संग में मेरी बात चलाई, सत्संग में मेरी बात चलाई, सद्गुरु ने मेरी कीनी सगाई, सद्गुरु ने
कीनी सगाई। सदगुरु ने मेरी कीनी सगाई। सदगुरु ने मेरी कीनी सगाई। उनको बुला के हाथ लेवा तो करा दो। उनको बुला के हाथ लेवा तो करा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन जय हो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना। जय हो। झूमते हुए सभी की तालियां। जिन जिन की शादी भी आज प्रभु के संग होने वाली है, झूमते रहो। जय हो। जय हो। ऐसी पहनो चूड़ी जो कबहू न टूटे। ऐसी पहनो चूड़ी जो कबहू न टूटे। ऐसो बन्हे दूल्हा जो कबहू न रूठे। ऐसो बन दुल्हा जो कबहू न रूठे। ऐसी पहनो चूड़ी जो कबहू न टूटे। ऐसी पहनू चूड़ी जो कबहू न टूटे। ऐसो बन्हे दूल्हा जो कबहू न रूठे। ऐसो बन दुल्हा जो कबहू न रूठे। अटल सुहाग की ये बिंदिया लगा दो। अटल सुहाग की ये बिंदिया लगा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना। जय हो। एक साथ है। झूमते हुए झूमते हुए। ऐसी ओढ़ू चुनरी जो रंग न छूटे। ऐसी ओढ़ू चुनरी जो रंग न छूटे। ऐसी ओढ़ू चुनरी जो रंग न छूटे। ऐसी मीरा कहती है कि ऐसे वर को क्या वरूं कि जो जन्मे मर जाए। ऐसे वर को क्या वरूं कि जो जन्मे मर जाए। अरे ऐसी ओढ़ू चुनरी मारो चुड़लो अखंड हो जाए। ऐसी पहनो चूड़ी जो कबहू न टूटे।
पहनू चूड़ी जो कबहू न टूटे। ऐसे ओढ़ो चुनरी जो रंग न छूटे। ऐसी ओढ़ो चुनरी जो रंग न छूटे। प्रीत का धागा कबहू न टूटे। प्रीत का धागा कबहू न टूटे। हाँ कबहू न टूटे। हाँ कबहू न टूटे। हाँ कबहू न टूटे। हाँ कबहू न टूटे। ऐसी ओढ़ो चुनरी जो रंग न छूटे। ऐसी ओढ़ो चुनरी जो रंग न छूटे। प्रीत का धागा कबहू न टूटे। प्रीत का धागा कबहू न टूटे। आज मेरी मोतियों से मांग सजा दो। आज मेरी मोतियों से मांग सजा दो। मुझे शाम सुंदर की दुल्हन बना दो। मुझे शाम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे शाम सुंदर की दुल्हन बना दो। मुझे शाम सुंदर की दुल्हन बना। जय हो। झूमते हुए આજે જેના જેના લગ્ન પ્રભુ સાથે થવાના છે આજે કોઈ बैठू नहीं रहे। આજે दुनिया ने कही दो दुनिया को जो सोचना हो सोच लो हम प्रभु के हो चुके। जय हो। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। फिर शाम की हो जाऊंगी। फिर शाम की हो जाऊंगी। मेरे गिरधर की हो जाऊंगी। मेरे गिरधर की हो जाऊंगी। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। फिर शाम की हो जाऊंगी। फिर शाम की हो जाऊंगी। मेरे गिरधर की हो जाऊंगी। मेरे गिरधर की हो जाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। सदगुरु बुला के मेरे फेरे तो करा दो। सदगुरु बुला के मेरे फेरे तो करा दो। मुझे शाम सुंदर की दुल्हन बना दो। मुझे
मुझे श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना जय हो। आओ से जय हो। झूमते हुए घुंघरू में बांध के शाम को रिझाऊंगी। घुंघरू में बांध के शाम को रिझाऊं। कैसे रिझाऊंगी? घुंघरू में बांध के शाम को रिझाऊंगी। घुंघरू में बांध के शाम को रिझाऊंगी। मन का एक तारा लेके शाम शाम गाऊंगी। मन का एक तारा झूमते लेके हुए। शाम शाम गाऊंगी। घुंघरू में बांध के शाम को रिझाऊंगी। घुंघरू में बांध के शाम को रिझाऊंगी। मन का एक तारा लेके शाम शाम गाऊंगी। मन का एक तारा लेके शाम शाम गाऊंगी। हाँ मोहन मोहन गाऊंगी। हाँ मोहन मोहन गाऊंगी। हाँ गिरधर गिरधर गाऊंगी। हाँ गिरिधर गिरिधर गाऊंगी। घुंघरू में बांध के शाम को रिझाऊंगी। घुंघरू में बांध के शाम को रिझाऊंगी। मन का एक तारा लेके शाम शाम गाऊंगी। मन का एक तारा लेके शाम शाम गाऊंगी। सदगुरु बुला के मुझे विदा तो करा दो। सदगुरु बुला के मुझे विदा तो करा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखी आओ से झुके हुए। मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। भाव से श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सभी झूमते हुए। मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो।
भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी, 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 दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, मेरे शाम की हो जाऊंगी, मेरे शाम की हो जाऊंगी, मेरे गिरधर की हो जाऊंगी, मेरे गिरधर की हो जाऊंगी, दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, सदगुरु बुला के मुझे पिता तो करा दो, सतगुरु बुला के मुझे विदा तो करा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना 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 दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो, मुझे मेरे गिरधर की दुल्हन बना दो, मोहन की दुल्हन बना दो, मुझे श्याम की दुल्हन बना दो, मुझे मेरे आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो, અવસર છે આપણા મધ્યમાં શ્રી વિરાજકુમાર बना दो। પ્રથમ જ દિવસે મેં ઘોષણા કરી હતી કે શ્રી મહાપ્રભુજીના મૂળ 84 બેઠક અને એ 84 બેઠકમાંના અપ્રગટ એવા 46માં અને 49માં બેઠકજી અને એ આપણે પ્રગટ કરી રહ્યા છીએ અને દુનિયાભરના લોકોનો ખૂબ સહયોગ મળ્યો. ઘણા લોકો પૂછવા માંગે છે કે એમાં શું થશે, તો વિરામ વખતે એનું એક વિડીયો નાનો બતાવવામાં આવશે. પણ આપણે આપણા ક્રમને આગળ વધારી બધા ભાવથી કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાને એક સાથે 16,000 કન્યાઓ સાથે લગ્ન કર્યા અને આગળની કથા સંભળાવતા કહે છે, કૃપા કરીને બતાવો. ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી અને પ્રદ્યુમ્નજીના પુત્ર થયા અનિરુદ્ધલાલજી. તો કૃપા કરીને અમે એવું સાંભળ્યું છે કે અનિરુદ્ધલાલજીના લગ્ન ઉષા સાથે થયા, તો એનો પ્રસંગ સંભળાવો. તો વર્ણન કરતા કહે છે કે એકવાર બાણાસુર કે જેણે શિવજીની ઉપાસના કરી અને શિવજીની ઉપાસના કરીને જ્યારે શિવજી પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું ત્યારે 10,000 હાથોનું સામર્થ્ય માંગ્યું અને કહ્યું કે એવા વરદાન આપો કે હું અજય થઈ જાઉં, હું ક્યારે પણ હારી ન શકું. અને ત્યારે શિવજીએ કહ્યું કે જો બાણાસુર તું અજય થઈ જઈશ, તને કોઈ પણ પરાસ્ત નહીં કરી શકે, પણ એક શરત છે, જે વખતે તારા રથની ધજા નીચે પડશે
એ વખતે તને કોઈ પરાસ્ત કરશે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને સુબોધનીજીમાં સમજાવે છે કે બાણાસુરને શિવજીએ એ વરદાન આપ્યું કે તને એમને એમ કોઈ હરાવી નહીં શકે, પણ તારા રથની ધજા જ્યારે નીચે પડશે ત્યારે તને કોઈ હરાવશે. અને રથની ધજા નીચે પડવું એટલે શું? મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે કે આપણું જીવન એટલે આ રથ. અને કહેવાય બાણાસુર તને એમને એમ કોઈ હરાવી નહીં શકે, પણ તારા પરિવારમાં કોઈના દ્વારા એવું કાર્ય થાય કે તારા પરિવાર ઉપર આંગળી ઉઠે ત્યારે માનવું રથની ધજા નીચે પડી ને ત્યારે તને કોઈ હરાવશે. અને થયું પણ એવું, જ્યારે બાણાસુરની પુત્રી ઉષા સૂતી હતી અને સ્વપ્નની અંદર એક સુંદર યુવાનના દર્શન કર્યા, અને દર્શન કરતાની સાથે એને એની સાથે પ્રેમ પણ થઈ ગયો, અને મનોમન પોતાના પતિ માની લીધા. જ્યાં નેત્ર ખોલ્યા ચારો ઓર ગોતવા લાગી કે જેની સાથે મને પ્રેમ થયો છે, જેને મેં પોતાનો પતિ માન્યો છે, એ ક્યાં છે? ચારો ઓર ગોતવા લાગી પણ ક્યાં દેખાય નહીં. ત્યાં જ રુદન કરવા લાગી કે એના વિના હું જીવી નહીં શકું. ત્યાં જ એની સખી આવી અને કહે કે તે સ્વપ્નમાં કોને જોયો? અમને ક્યાંથી સમજાય, અમને ક્યાંથી ખબર પડે? અને ઉષા રડતા કહેવા લાગી કે જ્યાં સુધી જેને મેં દર્શન કર્યા છે, જેની સાથે મેં પ્રેમ કર્યો છે, એને સામે લઈને ના આવું, જીવિત ના રહી શકું. એની એક સખી હતી જેનું નામ ચિત્રલેખા, અને ચિત્રલેખાની પાસે એવી કલા હતી કે જેનું વર્ણન કરવામાં આવે એ વર્ણન સાંભળીને એવું જ ચિત્ર બનાવી દે. અને ત્યારે એણે કહ્યું, ઉષા તું મને બતા તે સ્વપ્નમાં કોના દર્શન કર્યા? અને જ્યારે નેત્ર બંધ કરી અને ઉષા વર્ણન કરવા લાગી કે આવા એના કેશ છે, આવા એના અધર છે, આવી એની નેત્રો છે, આવા એની નાસિકા છે. જેમ જેમ વર્ણન કરતી જાય અને ચિત્રલેખા ચિત્ર બનાવતી જાય, અને જ્યાં ઉષાનું વર્ણન પૂરું થયું, ચિત્રલેખાનું ચિત્ર પૂરું થયું, અને બતાવીને કશું આવા લાગે છે. ઉષાએ કહ્યું, અરે આજ તો છે જેની સાથે મેં પ્રેમ કર્યો છે, જેને પોતાના પતિ માન્યા છે. બોલે જાણે છે આ કોણ છે? બોલે કોણ છે? આ તો ભગવાન દ્વારિકાધીશના પૌત્ર અનિરુદ્ધલાલજી છે. એની સાથે તારો લગ્ન કેમ થઈ શકે? એ કે કંઈ પણ થાય, મારે તો એમની સાથે જ લગ્ન કરવા છે. કોઈ ઉપાય ન દેખાયો તો ચિત્રલેખાની મદદથી વાયુ માર્ગે ગઈ, અને અનિરુદ્ધલાલજી જ્યારે પહોંચતા હતા એમના પલંગ સાથે એનું હરણ કરીને પોતાના મહેલમાં લઈ આવી. અને જ્યારે એમને મહેલમાં રાખ્યા, બહાર વાતો થવા લાગી. દ્વારબાને સાંભળ્યું કે રાજકુમારીના મહેલમાં કોઈ રહે છે, અને વાત આખા ગામમાં ફેલાવી. અને જ્યાં આખા ગામમાં વાત ફેલાઈ તો માનો બાણાસુરની ધજા નીચે પડી. અને એ જ વખતે ત્યાં નારદજીએ આવીને પ્રભુને સમજાયા, પ્રભુ આપનો આખો પરિવાર ક્યાં છે? બધાને બોલાવ્યા, બધા આવ્યા, પણ અનિરુદ્ધલાલજી ન મળ્યા. અને ત્યારે ખબર પડી એને તો બાણાસુરે કેદ કર્યા છે. અને ત્યાં પ્રભુ પધાર્યા અને પધારીને એમને મુક્ત કરાયા. આગળ પ્રસંગ આવે છે કે એકવાર ભગવાનના બાળકો રમતા હતા અને ત્યાં એક કાચિંડો હતો, અને કાચિંડાને જોઈને બાળકો ભયભીત થયા, અને ત્યાં પ્રભુ પધાર્યા, અને પ્રભુએ જ્યાં જલ છાંટ્યું એનો ઉદ્ધાર થયો. અને કહેવાય એ કોણ હતા? બોલે રાજા નૃગ. અને નૃગ રાજા માટે એમ કહેવાય છે કે એમણે એમના જીવનમાં કરોડો કરોડો ગાયોનું દાન કર્યું. શ્રી મહાપ્રભુજી પ્રશ્ન કરે, કરોડો ગાયોનું દાન કઈ રીતે કર્યું? કરોડો ગાયો હતી ક્યાં? અને કરોડો ગાય દાનમાં લેનારે રાખી ક્યાં? તો શ્રી મહાપ્રભુજી અર્થ કરે છે, યદિ એક ગાયનું દાન પણ યદિ આપણે સાચા સંકલ્પથી કરીએ તો એક ગાય દાનનું ફળ 100 ગાય દાન બરાબર થઈ જાય. યદિ એક જ ગાયનું દાન સાચા સંકલ્પથી અને સાચા સ્થાનમાં કરીએ, ઉત્તમ સ્થાનમાં કરીએ, તો એક ગાય દાનનું ફળ 1000 ગાય દાન બરાબર થઈ જાય. અને એક જ ગાયનું દાન સારા મુહૂર્તમાં, સારા સ્થાનમાં અને સારા મુહૂર્તમાં કરીએ તો 1 લાખ ગાય દાન બરાબર, અને સારા પાત્રને કરીએ તો 1 કરોડ ગાય દાન બરાબર થઈ જાય. એમણે એક ગાયનું દાન એવી રીતે કર્યું હતું કે કરોડો ગાયનું દાનફળ પ્રાપ્ત થયું. પણ એકવાર એક બ્રાહ્મણને દાનમાં અપાયેલી ગાય બીજાને અપાઈ, એનો શ્રાપ મળ્યો કે તમે નર્ક યોનિમાં જશો. એટલે કાચિંડા સ્વરૂપે હતા, પણ પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. આગળ દાઉજી વજમાં પધાર્યા એ પ્રસંગ પણ આવે છે. અને આગળ ભગવાનના ગૃહસ્થાશ્રમનું વર્ણન મળે છે. નારદજી વિચાર કરો જરા, જોઈને તો આવું કે જ્યાં એક સ્ત્રી અને એક બાળક હોય ત્યાં રોજની ખટપટ થતી હોય તો આ 16,000 ને કેમ સંભાળતા હશે? અને ખટપટ નહીં હોય તો હું કરાવીને આવીશ?
એમ વિચાર કરી જ્યારે નારદજી આવ્યા, ચારો તરફ જોવા લાગ્યા, પણ જેમ કોઈ કક્ષમાં જાય તો ભગવાન રાણીઓ સાથે બેસીને વાત કરી રહ્યા છે, કોઈ કક્ષમાં જાય તો રાણી સાથે ચોસઠ રમી રહ્યા છે, કોઈ કક્ષમાં જાય તો બાળકો સાથે રમી રહ્યા છે. એક પણ રાણી એવી ન જોઈ યા એક પણ બાળક એવા ન જોયા જેની સાથે પ્રભુ વિરાજતા ન હોય. ને ત્યારે નારદજી કહ્યું, પ્રભુ પહેલા આપે આપના અલૌકિક સામર્થ્યના દર્શન કરાયા હતા, પણ આજે આપે આપના લૌકિક સામર્થ્યના પણ દર્શન કરાવી દીધા. અને ત્યારે ભગવાનને પેલા રૂકમણીજીનો પત્ર યાદ આવ્યો અને ભગવાન કહે, રૂકમણીજીએ જ્યારે પત્ર લખ્યો તો પત્ર બહુ સુંદર હતો, એના અક્ષર બહુ સુંદર હતા, પણ એમાં પ્રભુ જેવા સુંદર આપ એવી હું, જેવા જ્ઞાની આપ એવી હું. જ્યારે પત્ર લખ્યો તો પત્ર બહુ સુંદર હતો, પણ એમાં આપ થોડું ઓછું, પણ હું કંઈક વધારે હતું. અને જ્યાં હું વધારે હતું પ્રભુને લાગ્યું, પ્રભુ ગયા રૂકમણીજી પાસે અને કહે કે મેં આપનું હરણ કરીને બહુ મોટી ભૂલ કરી. ક્યાં એટલા મોટા રાજકુમારી આપ અને ક્યાં હું ગોવાળ્યો? યદિ હમણાં પણ આપની ઈચ્છા હોય તો કોઈ બીજો શિશુપાલ ગોતવા જાઉં. અને ત્યાં જ રૂકમણીજી મૂર્છિત થઈને ઢળી પડ્યા કે પ્રભુ આપની અને મારી બરાબરી ક્યારે થઈ જ ન શકે, કારણ કે આપ તો મોહન છો અને હું આપને આધીન રહેનારી માયા છું, જે સદા પ્રભુ આપને આધીન રહું. અને એવી જ દશા થઈ અમારા સત્યભામાજીને. સત્યભામાજી ઉદાસ રહેવા લાગ્યા, ભોજન નથી કરતા, કંઈ પણ બોલતા નથી અને કંઈ ખાતા પીતા નથી, બોલતા નથી. બધાને ચિંતા થવા લાગી અને ત્યાં નારદજી એમની પાસે ગયા અને નારદજીએ કહ્યું, મૈયા મેં સાંભળ્યું છે કે આપ બહુ ચિંતામાં આજકાલ રહો છો, ભોજન નથી કરતા, કંઈ ખાતા પીતા નથી, કોઈનાથી બોલતા નથી, તો એવી કઈ ચિંતા છે કે જે આપને ખાઈ જાય છે? સત્યભામાજી કે શું વિચાર કરું, મને એક ચિંતા બહુ મનમાં ખાઈ જાય છે, શું આપ એનો ઉપાય બતાવશો? નારદજી કે કઈ ચિંતા? ત્યારે રૂકમણીજી કે ચિંતા એ ખાઈ જાય છે કે આ જન્મે તો દ્વારિકાધીશ મને પતિ રૂપે મળ્યા, હવે એવું શું કરું કે આવતા જન્મે પણ મને દ્વારિકાધીશ જ પતિ રૂપે મળે. હે નારદજી, એવો કોઈ ઉપાય છે? નારદજી કે હા ઉપાય છે, પણ કરી શકશો? બોલે કયો ઉપાય કરવાનો? નારદજી કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આ જન્મે જે વસ્ત્રનું દાન કરે એને આવતા જન્મે વસ્ત્ર મળે, આ જન્મે જે ભૂમિનું દાન કરે એને આવતા જન્મે ભૂમિ મળે, આ જન્મે જે અન્નનું દાન કરે એને આવતા જન્મે અન્ન મળે. આગળ સમજાયું કંઈક? કે આ જન્મે જે પતિનું દાન કરે એને આવતા જન્મે પતિ મળે. સત્યભામાજી કહેવા લાગ્યા, શું વાત કરો છો? આ જન્મે હું મારા પતિ દ્વારિકાધીશનું દાન કરી દઉં તો ખરેખર મને આવતા જન્મે મળશે? નારદજી કે મારી ગેરંટી. કહેતા હો તો સહી સિક્કા કરાવી લો, પણ આ જન્મે તમારા પતિનું દાન કરશો તો આવતા જન્મે મળશે. સત્યભામાજી કહેવા લાગ્યા કે આવતા જન્મે પ્રભુ મને પતિ રૂપે જોઈએ છે તો ખરા, પણ આ જન્મે દાન આપું તો દાન લેશે કોણ? નારદજી કેટલા માટે તો આવ્યો છું, મને કરી દો દાન. અને જ્યાં હાથમાં જલ લઈ અને દાન કરવા ગયા અને કહ્યું, આજથી મારા પતિ મને આવતા જન્મે પણ પાછા મળે એટલા માટે મારા પતિનું આપને દાન કરું છું. એમ કહીને જ્યાં દાન આપ્યું અને નારદજીએ હાથ પકડ્યો પ્રભુનો અને પોતાની સાથે લઈને ચાલ્યા. સત્યભામાજી કરે, મારા પતિને ક્યાં લઈ જાઓ છો? બોલે, હવે તમારા નહીં, હવે મારા થયા છે. અને ત્યાં તો બધી રાણીઓ ભાગતી ભાગતી આવી ગઈ કે આપણા પતિ છે તો એને તમે દાનમાં કેમ કરીને આપી દીધું? એમને થોડી દાનમાં અપાય? અરે તમારો શું અધિકાર કે અમારા બધાના પતિને દાનમાં આપી દીધા? બધા રડવા લાગ્યા નારદજીને કે અરે નારદજી, કોઈ ઉપાય બતાવો કે અમારા પતિ અમને પાછા મળે. નારદજી કે એક જ ઉપાય છે અને એક મોકો છે, બીજો મોકો નહીં આપું. બધી રાણી કે ચલો એક મોકો તો મળ્યો. બોલે શું કરીએ? એક મોટું ત્રાજવું બનાવો, એના એક પલડામાં હું દ્વારિકાધીશને પધરાવી દઉં અને બીજા પલડામાં તમારી પાસે જે પણ કંઈ હોય એ પધરાવ. જો પ્રભુને તમે તોડી લીધા તો પ્રભુ તમારા, અને ન તોડી શક્યા તો પ્રભુ હંમેશા માટે મારા. અને આ એક જ મોકો પેલી રાણીઓ પાસે હતો. ભાગતી ભાગતી ગઈ, એક પલડામાં પ્રભુને પધરાવ્યા અને એક પલડામાં પોતાના બધા જરીના વસ્ત્રો, પોતાના સોના ચાંદીના આભૂષણો, પોતાના સોના ચાંદીના વાસણોનો અંબાર ખડકી દીધો. પણ પ્રભુનું પલડું આટલું પણ ઊંચું ન થયું. અને ત્યારે રાણીઓ વિલાપ કરવા લાગી કે હવે તો અમારા પતિને કેમ કરીને બચાવીએ? પણ રૂકમણીજી દૂર ઉભા ઉભા આ પ્રભુની લીલા જોતા હતા. અને જ્યાં પ્રભુની કરુણા યાદ આવી એમણે કહ્યું, આ બધી વસ્તુ હટાવો અહીંયાથી. અને જ્યાં બધી વસ્તુ ત્યાંથી હટાવી
અને પ્રભુની કૃપાને જ્યાં યાદ કરી રૂકમણીજીની આંખોમાંથી પ્રેમાશ્રુ ટપક્યા અને એ પ્રેમાશ્રુને રૂકમણીજી એક તુલસીના પત્રમાં ધારણ કર્યા અને એ તુલસીનું પત્ર જ્યાં બીજા પરડામાં પધરાયું અને અમારા દ્વારિકાધીશ તોડાઈ ગયા. જે પ્રભુ સંપત્તિના આધારે ન તોડાય, જે પ્રભુ ધન દોલતના આધારે ન તોડાય, એ તોડાય છે તો શુદ્ધ પ્રેમથી તોડાય છે. અને એ જ રીતે શ્રી મહાપ્રભુજીએ કેવી કૃપા કરી, આપણા હાથમાં તુલસી પત્ર આપી જ્યાં પ્રભુના ચરણોમાં પધરાયા અને એ જ પ્રભુ ત્યાંથી આવીને આપણા ઘરમાં આવીને વિરાજમાન થઈ ગયા. એનાથી મોટી કૃપા શ્રી વલ્લભની આપણા ઉપર કઈ હોઈ શકે. અને પ્રભુના ગ્રહસ્થાશ્રમનું પણ વર્ણન કર્યું અને આગળ પ્રશ્ન પૂછાયો કે કૃપા કરીને બતાવો, જ્યારે ભગવાન સાંદીપની આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે ભગવાનની મિત્રતા એક બ્રાહ્મણ બાલક સાથે થઈ હતી. કૃપા કરી એનું ચરિત પણ અમને સંભળાવો. અને વર્ણન કરતા કહે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આપણી પાસે સમય ઓછો છે માટે સંક્ષિપ્તમાં આ પ્રસંગને આપણે સમજીશું. બોલે, સુદામા પવિત્ર બ્રાહ્મણ છે પણ ગરીબ છે અને અસહાય છે દ્વારિકાધીશનો મિત્ર છતાં દુખી છે એટલા માટે કે મિત્ર થઈને પણ પોતાના મિત્રથી દૂર છે એટલા માટે. અને ગરીબ છે, અસહાય છે. આ સુદામા કોણ છે? બોલે, જીવ છે. અને જીવ માત્રના મિત્ર કોણ છે? ઉપનિષદો કહે, દ્વા સુપર્ણા સંયુજા સખાયામ સમાન વૃક્ષ પરિશસ્વ જાતે. અને જીવ માત્રના શાશ્વત મિત્ર કોઈ હોય તો એ બ્રહ્મ છે. અને જીવ દુખી હોય છે એટલા માટે કે એના મિત્ર બ્રહ્મથી દૂર છે. પણ સુદામાની પત્ની કોણ છે? બોલે, એ ગુરુ છે. અને ગુરુ રૂપે એ પત્ની એને કહે છે કે હે જીવ રૂપી સુદામા, તું દુખી એટલા માટે છું કે તારા સાચા અને શાશ્વત મિત્ર એવા પ્રભુથી વિમુખ છો. તારા જીવનમાં આનંદ ત્યારે આવશે, તારા જીવનમાં સુખ ત્યારે આવશે જ્યારે સાચા મિત્ર એવા શ્યામ સુંદર દ્વારિકાધીશ પાસે જઈશ. અને જ્યારે પ્રભુની પાસે સુદામાજીને મોકલ્યા, કારણ કે ગુરુનું કાર્ય આ પત્નીએ કર્યું. અને જે જીવ પ્રભુથી વિમુખ છે એટલે દુખી છે, પ્રભુથી દૂર છે એટલે અસહાય છે, પ્રભુથી દૂર છે એટલે પલપલ એ ઉદાસ છે. પણ જ્યારે મિત્રતા પાસે, આપણા શાશ્વત મિત્ર પ્રભુની પાસે જઈએ ત્યારે આનંદની અનુભૂતિ થાય. અને ગુરુ રૂપી પત્નીની વાત સાંભળી સુદામાજી ચાલતા ચાલતા દ્વારિકામાં આવ્યા. અને જ્યારે પ્રભુ દોડતા દોડતા આવ્યા એમને ભેટ્યા. કારણ કે પ્રભુ તો ચાહે છે ગમે તેવો છે, પણ જીવ એકવાર તો મારી સન્મુખ આવ, હું તને ભાગીને મારા હૃદયથી લગાવવા માટે આતુર છું. ભગવાન તો આતુર છે કે જીવ મારી સન્મુખ તો આવે. ભગવાન તો રાહ જુએ છે કે એકવાર તો મારી સન્મુખ આવ. તું જેવો છે એવો તને અપનાવવા રાહ જોઉં છું. તું જેવો છે એવી કૃપા કરવા તને તૈયાર છું. અને જ્યારે સુદામાજીને પ્રભુએ પધરાવ્યા, આંખોમાં અશ્રુ આવ્યા, એક એક કરી પગના કાંઠા કાઢ્યા, પોતાના નેત્રોના જલથી સુદામાજીના ચરણોનું પ્રક્ષાલન કર્યું છે. અને જ્યારે એના બદલામાં સુદામાજીના પોહા આરોગ્યા અને 3 મુઠ્ઠી પોહાના બદલામાં પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થઈ ગયા. પોતાનું સર્વસ્વ આપી દીધું, પણ એક વાર પણ ખબર ન પડવા દીધી કે મેં તમને શું આપ્યું છે. આ છે જીવ અને આ છે બ્રહ્મ. એક આપવા વાળા આ દુનિયામાં આપણા પ્રભુ જેવા કોણ હોઈ શકે, જેણે આપણને બધું આપ્યું પણ એવી રીતે આપ્યું કે લેનારને લાગવા લાગ્યું કે આ વસ્તુ પહેલેથી મારી છે. અને આપણે કહીએ આ મારું છે ને હું પ્રભુને આપું છું. અને જે પણ કંઈ છે તો એવો આપનાર પ્રભુ જેવો આ દુનિયામાં કોણ, જે બધું આપે પણ એવી રીતે આપે કે લેનારને લાગવા લાગે કે પહેલાથી મારું હતું. અને એવી કૃપા પ્રભુએ આ સુદામાજીની ઉપર કરી, જે આવ્યા પ્રભુની સન્મુખ અને 3 મુઠ્ઠી પોહાની જગ્યાએ પોતાની બધી સંપત્તિ, કુબેરની સંપત્તિ એમને આપી દીધી. એ કૃપા પ્રભુ સિવાય કોણ કરે? જો છેલ્લા 6 અધ્યાયોને ગુણ પ્રકરણ કહેવાય. સંક્ષિપ્તમાં તમને એનો પરિચય આપી એકાદશ સ્કંદનો ખાલી હલકો ફુલકો સ્પર્શ કરાવી આપણે દ્વાદશ સ્કંદમાં વિરામ તરફ આગળ જઈશું. 6 અધ્યાયોને ગુણ પ્રકરણ શ્રી મહાપ્રભુજી કહે છે.
અને એની અંદર એ ચર્ચા આવે છે. અને આજનો બુદ્ધિજીવી સમાજ હોય ને એના મનમાં ઘણીવાર એ પ્રશ્ન જાગે જ અને જાગવો જોઈએ. કયો પ્રશ્ન? જ્યારે ભગવાને વસુદેવજીને ત્યાં પ્રાગટ્ય લેવાનો સંકલ્પ કર્યો તો પહેલા પુત્ર રૂપે પણ પ્રગટી શકે એમ હતા કે નહીં? હા કે ના તો પાડો. તો પહેલા પુત્ર રૂપે ન આવી 8મા પુત્ર રૂપે કેમ આવ્યા? અને પેલા 6 બાળકો કંસે જવા દીધા હતા તો પણ એને નારદજીએ કહીને શા માટે મરાવી દીધા? શું એ 6 બાળકોને મરાવા એટલા જરૂરી હતા કે કંસે જવા દીધા તોય નારદજી આવીને મરાવ્યા? ક્યારેક પ્રશ્ન થાય કે ન થાય? હા કે ના તો પાડો. ન થવું હોય તો થવો જોઈએ. તો આપણને લાગે 6 બાળકોને શા માટે માર્યા? તો જ્યારે ગુણ પ્રકરણમાં વર્ણન આવે છે કે વસુદેવ અને દેવકીજીએ વિચાર કર્યો કે જ્યારે પ્રભુ એના ગુરુના આશ્રમમાં હતા અને જ્યારે ગુરુ માતાએ માંગ્યું કે મારા મૃત પુત્રને લઈને આવો, અને પ્રભુ એમના મૃત પુત્રને લઈ આવ્યા, તો એ 6 બાળકો મારા જે કંસે મારી દીધા, આજે મારા મનમાં તાપ જાગે છે કે એ બાળકોને હું કોઈ સુખ ના આપી શકી, એમને રમાડી ન શકી. તો જે પ્રભુ એના ગુરુના પુત્રને લઈ શકે તો એ શું પ્રભુ એમના ભાઈઓને પાછા ન લાવી શકે? અને દેવકીજીએ પ્રભુને કહ્યું, પ્રભુ મારી ઈચ્છા છે કે આપના 6 ભાઈઓ જેને કંસે મારી દીધા આપ એને લઈને આવો. અને એમ મહાપ્રભુજી કહે છે કે ત્યારે પ્રભુ સુતલ લોકમાં ગયા અને સુતલ લોકમાં જઈને કહ્યું કે પૂર્વકાળમાં જે મરીચીના 6 પુત્રો હતા એ ક્યાં છે? અને કહેવાય કે આ 6 પુત્ર કોણ હતા? કે જ્યારે બ્રહ્માજી મોહિત થઈ અને સરસ્વતીજીની પાછળ પાછળ ભાગ્યા હતા, એ તો ભગવદ આજ્ઞાનું પાલન કરતા હતા, પણ મરીચીના પુત્રો એ જાણી ન શક્યા અને એમણે બ્રહ્માજીની મશ્કરી કરી. તો બ્રહ્માજીએ કહ્યું, જે ભગવદીની મશ્કરી કરે પછી દૈત્ય થઈને આવે. અને એ જ 6 પુત્રો હિરણ્યકશ્યપુને ત્યાં 6 બાળક રૂપે જન્મ્યા, ત્યારે પણ એમનો ઉદ્ધાર ન થયો. અને જ્યારે એમના ઉદ્ધારનો સમય આવ્યો ત્યારે એ 6 બાળકો 6 દોષ રૂપે દેવકીજીને ત્યાં જન્મ્યા, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર. અને કંસે એ બાળકોને નહીં પણ એ 6 દોષોને, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સરને માર્યા. ત્યારે જઈને ભગવત પ્રાગટ્ય થયો. અને ત્યારે પ્રાગટ્ય થયું. અને કંસે જે અવસ્થાની અંદર એ 6 બાળકોને માર્યા હતા એવી જ અવસ્થામાં ભગવાન એમને લઈને આવ્યા અને આવીને જ્યાં દેવકીજીને આપ્યા. અને દેવકીજી એ બાળકોને જોઈને એમના આંચલમાંથી પયનો શ્રાવ થવા લાગ્યો. અને 6 બાળકોને દેવકીજીએ ત્યારે સ્તનપાન કરાવ્યું. અને મહાપ્રભુજી કહે છે કે આટલા જન્મો થયા પણ જ્યારે માના દૂધમાં તો એમે અમૃત છે, પણ આ ખાલી માનું દૂધ નહીં, પ્રભુનું ઉચ્ચિષ્ટ પણ છે. અને જ્યારે પ્રભુનું અધરામૃત મળ્યું ત્યારે એ 6 બાળકોનો ઉદ્ધાર થયો. આ ગુણ પ્રકરણનું દર્શન કરી એકાદશ સ્કંદ અને એકાદશ સ્કંદની અંદર પ્રસંગ આવે છે કે દેવતાઓ આવીને પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, હવે આપ ક્યારે ભૂતલનો ત્યાગ કરીને સુધામ ગમન કરશો? પ્રભુ, આપનો તાપ અમને ખૂબ થઈ રહ્યો છે. પ્રભુ પણ સંકલ્પ કરવા લાગ્યા. અને એ વખતે ભગવાને મોટા મોટા ઋષિ મુનિઓને પોતાની દ્વારિકાની અંદર આમંત્રિત કર્યા હતા. ઠેર ઠેર અનેક યજ્ઞો થઈ રહ્યા હતા. અને જ્યાં યજ્ઞો થઈ રહ્યા હતા ત્યાં યાદો પ્રભુના પુત્રો ફરતા હતા. અને કેટલાક ઋષિ જ્યારે તપ કરતા હતા તો મશ્કરી કરવાનું મન થયું અને શાંબને ગર્ભવતી સ્ત્રીનું રૂપ અપાવી અને એમને ઋષિ પાસે લઈ ગયા અને કહ્યું કે જો આ સ્ત્રી ગર્ભવતી છે અને જાણવા માંગે છે કે આને પુત્ર થશે કે પુત્રી થશે. ઋષિ સમજી ગયા કે મશ્કરી કરવા આવ્યા છે અને કહ્યું ન તો આને પુત્ર થશે ન પુત્રી થશે, પણ તમારા આખા વંશને નિર્મૂળ કરવા વાળું આમાંથી વજ્ર નીકળશે. અને જ્યારે નીકળ્યું અને ભયભીત થઈ ગયા કે આ મૂષળ નીકળ્યું, એનું કરવું શું? પ્રભુની પાસે સલાહ લેતા બીક લાગી, ઉગ્રસેન પાસે સલાહ લેવા ગયા. અને ઉગ્રસેને સલાહ આપી, એવું કરો, આ મૂષળથી ભય છે ને એને પથ્થરમાં ઘસી નાખો. જ્યારે એનો કઈ અંશ નહીં રહે, તમને બીક નહીં રહે. અને જ્યાં પથ્થરમાં ઘસવા લાગ્યા એનો ભૂક્કો બધે ફેલાયો. અને જ્યાં જ્યાં એનો ભૂક્કો ફેલાયો ત્યાં લાંબા લાંબા એવા ઘાસ થયા કે જેની અણી બરાબર ભાલા જેવી. અને જ્યારે મૂષણનો આટલો ટુકડો વધ્યો એને લઈને દરિયામાં નાખ્યો. અને દરિયામાં એક માછલી એ ગળી ગઈ. અને જ્યારે જરા નામના શિકારીએ જાળ નાખી એમાં એ જ માછલી ફસાઈ. અને જ્યારે એ માછલીને કાપી મૂષણનો ટુકડો નીકળ્યો અને એનાથી પોતાના તીરની અણી બનાવી અને આગળ જઈને એ જ તીર આપણા પ્રભુના ચરણોમાં વાગશે.
અહીંયા યાદવ મદિરા પાન કરીને આવ્યા, અંદર અંદર લડવા લાગ્યા, પણ આજે વસુદેવજીનું મન ખૂબ ખિન્ન છે અને વસુદેવજીને મનનો આનંદ આપવા અને સત્સંગ આપવા નિત્ય એમની પાસે નારદજી આવતા. જ્યારે આજે નારદજી આવ્યા, વસુદેવને ઉદાસ જોયા, કહ્યું કે આપ કેમ ઉદાસ છો? તો કહે, જુઓ તો ખરા કેવા અભાગી અમે, મોક્ષ આપવા વાળા ભગવાન અમને પુત્ર રૂપે મળ્યા, પણ એ મોક્ષ આપવા વાળા ભગવાનથી માંગી માંગીને શું માંગ્યું? અમારા 6 પુત્ર લઈ આવો, સંસાર માંગ્યો. અરે જે પ્રભુ સંસારને છોડાવવા વાળા છે એનાથી અમે સંસાર માંગી બેઠા. મન બહુ ખિન્ન છે. હે દેવર્ષિ, એવો કોઈ ઉપદેશ મને આપો કે જેનાથી મારા મનને આનંદ થાય. અને ત્યારે વિધેયરાજ નિમિ અને યોગેશ્વરોનો આખ્યાન સંભળાયો અને કહે કે જ્યારે રાજા નિમિ ચિંતિત હતા અને ત્યારે જીવનમાં આનંદથી રહેવાની કળા શીખવતા કવિ નામના યોગેશ્વરે કહ્યું, જો રાજા આ જીવનમાં યદિ સદા આનંદમાં રહેવું છે, જીવનમાં સદા સમર્પિત થઈને રહેવું છે, તો એક જ ઉપાય છે. બોલે શું? કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા નુશ્રુત સ્વભાવા કરોતિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયેત નારાયણાય સમર્પયેત. કાયેન વાચા મનસેન્દ્રિયેવા. હે રાજા, જો જીવનમાં આનંદથી રહેવું છે તો કળા એક જ છે. બોલે શું? આ દેહથી, આ મનથી, આ વાણીથી કંઈ પણ ઉત્તમ થાય એનો યશ પોતાની પાસે ન રાખી એનો યશ પ્રભુના ચરણોમાં સોંપી દેવો. યદિ આપણા હાથમાં બાગદોડ રાખીએ તો આપણે કરતા બની અને આપણી સીમિત શક્તિ એમાં લાગે, પણ જ્યારે પ્રભુના ચરણે સોંપી દઈએ ત્યારે એની અસીમ શક્તિ એ કાર્યમાં લાગી જાય અને કાર્ય ભવ્ય ન રહેતા દિવ્ય બની જાય. માટે જે પણ કંઈ ઉત્તમ થાય, જો આ જીવનની અંદર જે પણ થઈ રહ્યું છે પ્રભુની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. આપણે નહીં હોઈએ તો પણ થશે, પણ પ્રભુનો ધન્યવાદ એટલા માટે માનવાનો કે પ્રભુ આપે આપનો આ અલૌકિક મનોરથ પૂરો કરવા માટે મારી પસંદગી કરી, આ દેહને નિમિત્ત બનાવ્યો. જ્યારે એ નિમિત્તપણાનો ભાવ આવી જાય ત્યારે એ આખા કાર્યની બાગદોડ આપણા પ્રભુ સંભાળી લે છે. અને જુઓ, જીવનમાં ઘણીવાર એવું થાય કે કંઈ પણ ઉત્તમ કરીએ. હું ઘણીવાર કહું ને, એક યુએસમાં એક ડૉક્ટર છે, મારા પિતાશ્રી પાસે બેઠા હતા અને એમના પત્નીએ એક જ વસ્તુ કહી કે જે આ બહુ મોટા હાર્ટ સર્જન છે, પણ એમને એક તકલીફ છે કે જ્યારે એ ભોજન કરવા બેસે અને હાથમાં દાળની કટોરી પકડે, એમના હાથ શેક થવા લાગે, ધ્રુજવા લાગે, બધું ઢોળાઈ જાય. પાણી પીવા માટે જલનો ગ્લાસ પકડે અને હાથ ધ્રુજવા લાગે અને બધું ઢોળાઈ જાય. પણ જ્યારે ઓપરેશન કરવા જાય તો મોટા મોટા ઓપરેશનો અને ક્રિટિકલ ઓપરેશન એમના 100% સક્સેસ થાય છે. તો મને એ સમજાતું નથી કે જે વ્યક્તિ ઘરમાં પાણીનો ગ્લાસ પકડી શકતો નથી એ કઈ રીતે મોટા મોટા ઓપરેશન કરીને આવે છે. અને જ્યારે પિતાશ્રી એમને પૂછ્યું કે શું કરો છો, ત્યારે ડૉક્ટરે એક જ વસ્તુ કહી, જે હું તો મારી ક્ષમતા જાણું છું કે મારી પાસે એટલી યોગ્યતા પણ નથી કે પાણીનો ગ્લાસ પણ હું પકડી શકું, પણ જ્યારે ઓપરેશન કરવા માટે ઓપરેશન થિયેટરમાં હું જાઉં એ દર્દીને પણ કહું પહેલાં કે તારા ઈષ્ટને યાદ કરજે. અને જ્યારે ઓપરેશન પ્રારંભ કરું એનાથી પહેલાં બંને હાથ જોડી પ્રભુને એટલી જ વિનંતી કરું છું કે પ્રભુ, હું તો મારી યોગ્યતા જાણું છું કે પાણીનો ગ્લાસ પકડી શકે એટલી યોગ્યતા પણ મારી અંદર નથી. હવે જો પ્રભુ આપ આને બચાવવા માંગતા હો તો આ બે હાથ હવે મારા નહીં, પ્રભુ આપના છે. બસ એટલી વિનંતી કરું છું અને પછી શું થાય છે મને ખબર નથી પડતી. બધા કાર્ય થવા લાગે છે. અને એ જ વસ્તુ આમાં કહી કે દેહથી, મનથી, ઇન્દ્રિયથી, વાણીથી જે પણ કંઈ ઉત્તમ થાય એનો યશ પોતે ન રાખી એનો યશ પ્રભુના ચરણે સોંપી દેવું. બોલે એ ક્યારે બને કે જ્યારે કોઈ ગુરુ મળે, અને એવો ગુરુ જે આપણને દ્રષ્ટિ આપે, અને દ્રષ્ટિ આપે ત્યારે જીવનમાં સત્સંગ મળે. એ બધી અહીંયા વાતો કરી અને પછી એ પણ બતાવ્યું કે ભગવાન સુધામ પધારવાનો સમય જ્યારે આવ્યો, પ્રભાસ ક્ષેત્રની અંદર પધાર્યા, ત્યાં ઉદ્ધવજી પધાર્યા અને ઉદ્ધવજીને ભગવાને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે જો ઉદ્ધવ, મારા 2 વંશ છે, એક મારો ઔરસ વંશ છે અને એક મારો જ્ઞાન વંશ છે.
મારા ઔરસ વંશના ઉત્તરાધિકારી વજ્રનાભ ઇત્યાદિ થશે, પણ મારા જ્ઞાન વંશના ઉત્તરાધિકારી ઉદ્ધવ તમે થશો. મારા પાદુકા લઈને તમે બદ્રિકાશ્રમ જાઓ. અને ભગવાન જ્યારે આ ઉપદેશ આપીને વિરાજમાન થયા અને પેલા શિકારીએ તીર માર્યો, પ્રભુના ચરણોમાં વાગ્યો. અને આ લીલાને આપણા પુષ્ટિ માર્ગમાં આસુર વ્યામો લીલા કહેવાય. આસુર વ્યામો લીલા એટલે આસુરી જીવોને મોહ પમાડવા માટે કરેલી પ્રભુની લીલા. જે આસુરી છે એને એમ લાગે કે ભગવાન છોડીને ગયા, પણ જે દેવી જીવ છે એ તો જાણે છે કે ભગવાન તો પ્રત્યેક ક્ષણ આપણી સાથે જ છે, એ આપણને છોડીને ક્યારે જઈ ન શકે. એકાદશ સ્કંદને અહીંયા વિરામ આપી દ્વાદશ સ્કંદ આશ્રય લીલા. શુકદેવજી મહારાજે પરીક્ષિતને કલિકાલનું વર્ણન પણ કરીને સંભળાવ્યું. અને કલિકાલનું વર્ણન કરીને એ પણ બતાવ્યું જ્યારે ઘોર કલિકાલ હશે ત્યારે ઓરિસ્સામાં સંબલપુરની અંદર વિષ્ણુઈશા ત્યાં ભગવાન કલ્કી પ્રગટશે અને એ ધર્મનું પુનઃસ્થાપન પણ કરશે. અને એ પણ કહ્યું કે જો પરીક્ષિત તારા મનમાંથી હવે આ પશુ બુદ્ધિ કાઢી દેજે કે તક્ષક આવશે, તક્ષક આવીને તને ડસશે અને એના દંશથી તારી મૃત્યુ થશે. અરે હે પરીક્ષિત, આ 7 દિવસ સુધી મેં તને જે સંભળાયું છે એ કોઈ વાર્તા નથી. જેના શોકથી શિવ અને જેના હર્ષથી બ્રહ્મા પ્રગટ્યા એવા શ્રી હરિની કથા મેં તને સંભળાવી છે. તો એ પશુ બુદ્ધિ તારા મનમાંથી કાઢી દેજે કે તને કોઈ મારી શકે છે. તક્ષક આવશે, આવીને તારા દેહને ડસશે, પણ તારી આત્માને એ સ્પર્શી પણ નહીં શકે. અને તું દેહ નથી, તું આત્મા છું. બતા પરીક્ષિત તારી દશા શું છે? અને જ્યારે પૂછ્યું પરીક્ષિત તારી અવસ્થા શું છે, અને પરીક્ષિત કહેવા લાગ્યો હાથ જોડીને કે હું ધન્ય થયો છું, હું કૃતકૃત થયો છું, હું કૃતાર્થ થયો છું. હે પ્રભુ શું બતાવ? આપે તો મારા મૃત્યુને મહોત્સવ બનાવી દીધો, મને જીવતા પણ શીખવ્યું અને મને મરતા પણ શીખવ્યું. અને જ્યારે આપના મુખે ભાગવતનું શ્રવણ કર્યું અને એવી દશા થઈ ગઈ છે કે જ્યાં જોઉં છું ત્યાં મને મારા પ્રભુ ખેલતા દેખાય છે. મારા મનની અંદર કોઈ શંકા કુશંકા રહી નથી. મારા મનની અંદર સંપૂર્ણ અભય આવી ગયો છે. મારા મનની અંદર હવે કોઈ પણ પ્રકારની ગ્રંથિઓ રહી નથી. અને જ્યારે ભાગવતના 5 ફલોને પરીક્ષિતની અંદર ફલિત થતા જોયા, શુકદેવજી મહારાજ નિશ્ચિંત થયા અને નિશ્ચિંત થઈને કહેવા લાગ્યા કે જો પરીક્ષિત, હવે મારે જવું પડશે, તક્ષકને આવવાનો સમય થઈ રહ્યો છે. અને જ્યારે કહ્યું કે મારે જવું પડશે, શુકદેવજી મહારાજને ઊભા થતા જોઈ પરીક્ષિતે એમના ચરણોને પકડી લીધા અને ચરણોને પકડીને રડતા રડતા કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, આપ તો એ છો જેણે મને જીવતા પણ શીખવ્યું, મને મરતા પણ શીખવ્યું. અને હવે તક્ષકને આવવાનો સમય થઈ ગયો છે. અને એ જ હું કહેવા માંગુ છું, એ જ વિનંતી કરું છું કે મનમાં એક જ કામના છે કે હમણાં તક્ષક આવશે અને જ્યારે આવીને ડસશે તો એક જ ઈચ્છા છે કે આપના દર્શન કરતા કરતા હું મારા પ્રાણોને છોડું, આપના દર્શન કરતા કરતા આ દેહને છોડું, એ જ મારી ઈચ્છા છે. શુકદેવજી મહારાજ કહે પરીક્ષિત, મારે તો જવું જ પડશે, કારણ કે તક્ષકને આવવાનો સમય થઈ ગયો છે. અને જ્યાં સુધી તારા ગુરુ તારી સામે બેઠા છે, કાળનું પણ સામર્થ્ય નથી કે તારી પાસે આવી શકે. માટે મારે તો જવું જ પડશે, કારણ કે હું જઈશ પછી તક્ષક આવી શકશે. અને એની છાને પણ પ્રભુની લીલાને પણ માન આપવાનું છે. અને એમ વિચાર કરી જ્યાં શુકદેવજી ઊભા થયા અને ઊભા થઈને પરીક્ષિતના મસ્તક ઉપર હાથ પધરાયો અને એ જ વખતે એની જ્યોત તો પરમ જ્યોતમાં સમાઈ ગઈ. સાક્ષાત પ્રભુના દર્શન એને થઈ ગયા. અને જ્યારે શુકદેવજી ત્યાંથી પધાર્યા, પરીક્ષિતનો પુત્ર જન્મેજય વિચાર કરવા લાગ્યો કે તક્ષકને આવવાનો સમય થયો છે અને સેનાને આદેશ કર્યો કે આખા વિસ્તારને ઘેરી લો, એક પરિંદો પણ અંદર પર ન મારી શકે, એક જીવ પણ અંદર ના આવી શકે. બધાને સાવધાન કર્યા અને આખી સેનાએ આખો વિસ્તાર ઘેરી લીધો. તક્ષક આવ્યો, શું જોયું કે અહીંયા પહેરો છે પણ માયાવી છે. અને માયાવી છે એટલે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને જ્યાં પરીક્ષિત માટે પૂજાની છાપ આવી એની સાથે આવ્યો. પણ જ્યાં પરીક્ષિતની અવસ્થા જોઈ અને આવી અવસ્થા જોઈને સીધો ડસી ન શક્યો. પરીક્ષિતની 3 વાર પરિક્રમા કરી અને પરિક્રમા કરીને જ્યાં દંશ આપ્યો અને જેમ એક કપૂરની ગોળી બળે એમ પરીક્ષિતનો દેહ બળવા લાગ્યો. આ દેહ તો બળી રહ્યો છે પણ એની આત્મા તો જઈને પ્રભુમાં સમાઈ ગઈ છે. અને જ્યાં 7 દિવસની અંદર ભાગવતના શ્રવણથી પરીક્ષિતનો ઉદ્ધાર થતા જોયો, દેવતાઓની દુંદુબીઓ વાગવા લાગી, જય હો ના ઘોષ થવા લાગ્યા, અબીલ
ગુલાલ ઉડવા લાગ્યા અને જયો કરવા કે લાગ્યા કે પરીક્ષિત મહારાજ કી जय સુખદેવજી મહારાજ राज की जय ભાગવત ભગવાન भगवान की जय અને જ્યાં 7 દિવસની અંદર ભાગવતના શ્રવણથી ઉદ્ધાર થતા જોયો, બધા ધન્ય ધન્ય થયા. પરીક્ષિતના પુત્ર જન્મેજય વિચાર કર્યો કે જે સર્પે મારા પિતાના પ્રાણ લીધા છે, આ વિશ્વની અંદરથી સર્પ યોનીને હું નામ શેષ કરી નાખીશ. અને સર્પ યજ્ઞ કર્યો, અને જ્યાં સર્પ યજ્ઞ કર્યો અને એક એક સર્પ આવીને અગ્નિમાં પડવા લાગ્યા. તક્ષક કે તો અમૃત પાન કર્યું છે અને આવીને જ્યારે માજીએ સમજાવ્યા અને યજ્ઞ અપૂર્ણ રાખ્યો. પણ આ પરીક્ષિત મોક્ષની કથાની સાથે હું વિરામની તરફ આગળ જાઉં એનાથી પૂર્વ આ આખું આયોજન અને આ આખું આયોજન જે પરમ ભગવદીય રમેશભાઈ ધડુકે મેં વાત કરી ગોંડલમાં જ્યારે કથા હતી અને સૌથી પહેલાં અમારા મંજુબેનના મનમાં મનોજ જાગ્યો હતો કે જે આપની કથા મારે સુરતમાં કરાવીશ, અને એમના મુખે જે શબ્દ નીકળ્યા અને રમેશભાઈએ વધાવી લીધા. સુરતમાં તો પ્રથમ જ વાર અહીંયા આવવાનું થયું, પણ આપ સૌનો જે પ્રેમ, જે ઉત્સાહ અને જે લાગણી જોઈ મને લાગ્યું આવ્યા પહેલી વાર પણ જાણીએ છે બહુ વર્ષોથી, એવો અનુભવ આપ સૌની સાથે થયો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.